વિચાર ગેલિલિયોની વિચારધારા ટોટલ 2 હતી. એ બંને વિચારધારા આપણે રિવાઇઝ કરી લઈએ એટલે તમને વાંધો ન આવે. પહેલી વિચારધારા શું હતી? તો કે ગેલિલિયોએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ પર પ્રયોગ કરવામાં આવ્યો. શું કર્યું? તો એક ઢોળાવાળો એક ઢાળ છે, એના પર એ ભાઈ એક પ્રયોગ કર્યો. શું કર્યો પ્રયોગ? કે ભાઈ આ એક ઢાળવાળા પદાર્થ પર એક દડો છે, એ પહેલાં V1 ગતિથી ગતિ કરે છે, અને પછી બીજો ઢાળ છે એ V2 ગતિથી ગતિ કરે છે. એટલે V1 એક V2 આવી રીતે બે ગતિ છે. ઓકે સર. જ્યારે લખોટી ઢાળની સપાટી ઉપર હોય ત્યારે તે ઉપરથી નીચે તરફ ગતિ કરે તો કે હા, તો ત્યારે એના વેગમાં શું થાય બેટા? વધારો. જ્યારે ઉપરથી નીચે તરફ આવે ત્યારે એના વેગમાં વધારો થાય. એટલે લખોટી શું થાય? પ્રવેગિત થાય. એટલે પહેલાંનો વેગ બીજા કરતાં કેવો હતો કે વધારે. એટલે V2 ઇઝ ગ્રેટર ધેન V1. આ ગેલિલિયોએ કીધું. એટલે એનો મતલબ શું થયો? તો કે ઢાળ ઉપરથી શરૂ કરો ત્યારે આ બીજાનો વેગ એ પહેલાં કરતાં કેવો હશે? ઓછો. મતલબ બીજાનો વેગ વધારે હશે, પહેલાંનો વેગ ઓછો હશે. એટલે V2 ગ્રેટર ધેન V1. એટલે પહેલાંનો વેગ ઓછો હશે, બીજાનો વેગ વધારે છે. તમે લસરપટ્ટી ઉપર ક્યારે ગયેલા છો બેન? તો કે હા સર, ગયેલા છીએ. તો લસરપટ્ટી પર જ્યારે જાઓ ત્યારે ઉપરથી જ્યારે તમે નીચે ઉતરતા હોય ને ત્યારે ધીરે ધીરે ઉતરો, પણ જેવું તમે વચ્ચેથી નીચે જાઓ ને એટલે ઝૂમ સ્પીડ વધી જાય ને, એટલે પાણીમાં પડી જાય સ્વિમિંગ પુલમાં. રાઈટ? એવું થાય ને? આમાં એવું થાય. રાઈટ છે? ચાલો આગળ વધીએ બેટા. V2 ગ્રેટર ધેન V1 થશે ઢાળવાળી સપાટી પર. એટલે બીજાનો વેગ પહેલાં કરતાં કેવો હોય? વધારે. એવું કોઈ કીધું? મેં નથી કીધું, ગેલિલિયોએ કીધું. બીજું એવું કીધું કે જ્યારે લખોટીને નીચેથી ઉપર લઈ જવામાં આવે, ક્યાં લઈ જવામાં આવે? નીચેથી ઉપર. ત્યારે પહેલાં વેગ વધારે છે, પછી વેગ ઓછો છે. કેમ કે પહેલાં બળ કરો ને, ઊંધી દિશામાં બળ કરો, ત્યારે દડો નાખો તો પહેલાં સ્પીડમાં આવે, પછી ધીરે 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 જેમ ઊંચાઈ વધે એમ એની સ્પીડ છે એ શું થાય? ઘટી જાય છે મારા વાળા, ઘટી જાય છે. બેન છે શું કર્યું? તો કે જેમ નીચે અહીંયા કોઈ એક પદાર્થ હતો, એ પદાર્થને અહીંથી ઉપર લઈ ગયા, તો V1ની સ્પીડ V2ની સ્પીડ કરતાં કેવી હશે? વધારે. ડન? આવડે? તો જ્યારે લખોટીને ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરવામાં આવે ત્યારે તેને વેગમાં શું થાય? ઘટાડો થાય છે. વેગમાં શું થાય? ઘટાડો થાય છે. ત્યારબાદ ગેલિલિયોએ પ્રયોગ કર્યો 2 ઢાળવાળા પદાર્થ પર અલગ અલગ. આવી રીતે બંનેને એકસાથે ગતિ કરાવી. તો ગેલિલિયોનો 2 ઢાળવાળો પ્રયોગ શું કહે છે? તો કે અહીં લખોટીને બંને સમાન અંતર અને સમાન ઢાળવાળા નમન આકાર એટલે ખૂણાવાળા પર જ્યારે ગતિ કરવામાં આવે છે ત્યારે બંને એક જ સરખી ગતિ કરે છે. જો ખૂણો બદલો તો ગતિમાં ફેરફાર થાય, પણ ખૂણો એક હોય તો ગતિમાં ફેરફાર થતો નથી. તો આ શું થઈ? ગેલિલિયોની પૂર્વધારણા. જેનો નિષ્કર્ષ શું કહી શકાય? તો કે લખોટીની ગતિ બદલાવવા માટે અસંતુલિત બાહ્ય બળની જરૂર પડે છે. જો બાહ્ય બળ લગાડો તો એની ગતિમાં ફેરફાર થાય, નહીતર થતો નથી. પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર નથી. લખોટીની ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પરિણામી બળની જરૂર પડતી નથી. આ એનો નિષ્કર્ષ છે. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ તે પદાર્થની અચળ વેગી ગતિ કરવા માટે કોઈ ફેરફાર આવશ્યક નથી. આવું કોઈ કીધું? ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કીધું હતું. ક્લિયર છે બેન? હવે કોઈ ક્યાંય પ્રશ્ન, શંકા, કુશંકા હોય તો બોલો. યસ એતેશ્રી બેન. હા, ઓકે, વેરી ગુડ બેન. પ્રશ્ન તમારો ખૂબ સારો છે. એસઆઈ એકમ એટલે શું? તો એસઆઈ એકમનું ફૂલ ફોર્મ થાય સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ. એસઆઈ યુનિટનું ફૂલ ફોર્મ થશે પેન્ટેડ એપ્લિકેશન. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એસઆઈ યુનિટ એટલે શું? તો એસઆઈ યુનિટ એટલે બધા એને કહેવાય સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ. સ્ટાન્ડર્ડ
ઇન્ટરનેશનલ યુનિટ, જેને એસઆઈ યુનિટ કહેવામાં આવે. એટલે શું થયું? તો કે એવો યુનિટ કે જે આખી દુનિયાની અંદર સંપૂર્ણ પૃથ્વી પર એ માન્ય હોય એવા એકમને એસા એકમ કહે છે. જે સંપૂર્ણ પૃથ્વી ઉપર માન્ય હોય, એમાં કોઈ પણ ફેરફાર થતો હોય નહીં, તો એવા એને શું કહેવાય? એસા એકમ કહે છે. ડન છે બેટા? હવે ગતિ અને ચેપ્ટર 7 અને ચેપ્ટર 8ના ફોર્મ્યુલા લખાવી દઉં છું. ચાલો, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8ના ફોર્મ્યુલા લખાવી દઉં છું. ચાલો ફટાફટ, ટાઈમ પાસ કર્યા વગર ચાલો આગળ વધીએ બધા. અહીંયા ચેપ્ટર નંબર 7ના લખાવીશ, આ સાઈડ ચેપ્ટર નંબર 8ના લખાવીશ. રાઈટ? આખું ફિઝિક્સ ક્લિયર કરવાનો આજે વિચાર છે મારો, કેમ કે તમને ઓલરેડી 3 વાર તો મેં રિવાઇઝ કરાવી નાખ્યું છે. કેટલી વાર? 3 વાર રિવાઇઝ થઈ ગયું છે. ક્લિયર? શું કીધું ચેપ્ટર નંબર 7માં? એનું નામ શું છે? તો ગતિ. એમાં પહેલું આવે સ્થાનાંતર. શું આવશે? સ્થાનાંતર. સ્થાનાંતર કેવી રાશિ છે? તો કે સદિશ. સ્થાનાંતર એટલે શું થાય? તો કે સ્થાન વત્તા અંતર, સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર એટલે શું કહેવાય? સ્થાનાંતર. એનો એસા એકમ છે મીટર. પછી આવશે અંતર. અંતર આ કેવી રાશિ છે? તો કે અદિશ. કેમ? તો કે કોઈ વ્યક્તિ કે પદાર્થ દ્વારા કાપવામાં આવેલ કુલ અંતરનું અંતરને કુલ અંતર કહે છે. શું કહે છે? કુલ અંતર. એની પછી હતો વેગ. શું હતો? વેગ. એનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. તો વેગ એટલે એનું સૂત્ર થતું v બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. સમયની સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર એટલે વેગમાં. એમાં પછી ઝડપનું સૂત્ર લખ્યું તો આપણે, એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે બેટા. તો ઝડપ v બરાબર શું થશે? તો કે ઝડપ v બરાબર કુલ અંતર એના છેદમાં કુલ સમય. રાઈટ? એનું એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. એની પછી તો કે આવે ને સર પ્રવેગ. શું આવે? પ્રવેગ, જેને આપણે એ વડે દર્શાવીએ છીએ. આ કેવી રાશિ? અદિશ. આ સદિશ રાશિ. આ સદિશ રાશિ. પ્રવેગ એટલે શું? તો કે સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર, v - u/t. એની પછી સમીકરણો આવ્યા હતા અચળ પ્રવેગી ગતિના. કયા સમીકરણો આવ્યા હતા? અચળ પ્રવેગી ગતિના સમીકરણો. 3 સમીકરણ હતા. અચળ પ્રવેગી ગતિના સમીકરણ કયા હતા? તો કે સર v - u બરાબર 80, v² - u² equal to 280 and delta x બરાબર ut plus 1/2 et². આ 3 સૂત્રો. કેટલા હતા? 3 સૂત્રો. રેવડી? આખા ગામમાં કોઈ એટલું સારું ભણાવતું નથી. રાઈટ? ધી બેસ્ટ આપણે ભણાવીએ છીએ. ઓકે,
હવે આગળ વધીએ અને ચેપ્ટર નંબર 8ના સમીકરણ લખાય. તો ચેપ્ટર નંબર 8 એનું નામ શું છે? તો કે બળ અને તેના નિયમો. તો કે બળની વાત કરીએ તો સૌપ્રથમ આવ્યું હતું સંતુલિત બળ, જે હંમેશા 0 હોય. એની પછી આવ્યું હતું અસંતુલિત બળ. મચરા ભાઈ ક્યાંથી? અસંતુલિત બળ જે ક્યારેય પણ 0 હશે નહીં. ઓકે સર, આગળ વધીએ. એક સંતુલિત બળ, એક અસંતુલિત બળ. એની પછી જે આવે છે ભણવાનું એ આવે છે જડત્વનો નિયમ, જેને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું કહે છે? તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં ન આવે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં ન આવે, ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહેશે અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાં રહેશે. સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહેશે. હવે આગળ વધીએ બેટા, આગળ વધીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. શું કહે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ? તો કે વેગમાનમાં ફેરફારનો દર વેગમાનમાં સમયની સાથે ફેરફારનો દર એ બળ આપશે. શું આપશે? બળ આપે છે. ફોર એક્ઝામ્પલ, ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી બરાબર એમ ડીવીના છેદમાં ડીટી. તો આ તો ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી એટલે બળ થઈ ગયું. એમનું વીમાં સમયની સાપેક્ષે ફેરફાર એટલે શું મળે? પ્રવેગ. એફ બરાબર એમ એ, જ્યાં એફ છે એ બળ છે અને બળનો એસઆઈ એકમ છે ન્યૂટન. શું છે? ન્યૂટન. એક્સેલરેશનનો એસઆઈ એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને દળનો એસઆઈ એકમ છે, દળ એટલે માસ, એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ. ડન. હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજી લઈએ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે આઘાત અને પ્રત્યાઘાત
આઘાત અને પ્રત્યાઘાત એ પરસ્પર વિરુદ્ધ દિશાના અને આઘાત પ્રત્યાઘાત એ પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના હોય છે. ધારો કે કોઈ એક પદાર્થ પર F1 બળ લાગે છે તો સામેની બાજુ F2 જ બળ લાગશે, પણ ખાલી નિશાની કેવી છે? માઇનસ. ડન? ક્લિયર? આખું ચેપ્ટર એક બોર્ડની અંદર સમજાવી દીધા, 2 ચેપ્ટર, આમ તો 2 ચેપ્ટર એક બોર્ડની અંદર સમજાવી દીધા. આટલું ડિટેલ એક્સપ્લેનેશન આખા ગામમાં મળે ને તો કહેજો. યસ વેદાંતભાઈ બોલો. હવે કોણ કે પ્રશ્ન હોય હાથ ઊંચો કરો. હા બોલો. બોલ ને ભાઈ, બોલ. હે ઉર્ધ્વપાતનને કારણે સર પેપર સોલ્યુશન કરાવ્યું તો ખરી મેં, આખું પેપર તો સોલ્યુશન કરાવ્યું. ફરી વાર કરાવું? કાલે કરાવી દઈશ. બસ તમે કહો જો હુકુમ. હા કોઈ રિલેટિવ નથી બાપા મારું. સર 7R નોન સ્ટોપ રાખવાનું છે ને? નો મેમ. બરાબર કરશું કાંઈ ફોન પાપા. તમે કહો છો પ્રાચી બા તો કંઈક વિચારીશ કરી. પણ એમાં એવું છે કે નોન સ્ટોપમાં પછી તમે કોઈ રહેતા નથી, તમે ખાલી કહો જ છો. તમે લોકો 7 કલાક ભણી શકશો પહેલાં? 7 કલાક ભણશો એમ કહો તો હું સાહસ કરું. બાકી 7 કલાક મારે તૂટવાનું તમને એમ ન થાય સાહેબ ઘડીક આરામ કરો સન્ડેના દિવસે? એવું ન થાય. માઇક્રોફોન ઓન નથી થતો તો હવે તો એમાં તમારે શું કરવું મારા વાળા? ના સર એક્ઝામ આવે છે. તમારી વાત થઈ. ઓકે ચાલો તો કંઈક કરશું. 2 કલાક બહુ. હા બસ. વિશ્વાસભાઈને ક્લિયર નથી આવતું, કાંઈ વાંધો નહીં. તમે અમે સુવા નહીં દઈએ, કાંઈ વાંધો નહીં. સર સ્કૂલમાં મારે ફૂલ ડેનું છે 8 થી 4 વાગ્યા સુધી. મોજ કરો. રેવડી ચલા ગયું. 1 કલાકનું બહુ. ઓકે ચાલો તમે કહો એમ મને ક્યારે પૂરો થશે ત્યારે તું જતો રહે ત્યારે. યસ વેદાંતભાઈ બોલો. હે ચેટ તારી ચેટ બનશે તો ખબર નહીં હવે હશે ઉપરથી. મેં તો નથી બંધ કરી. તારે પ્રશ્નો હોય પૂછને. હે તો પછી હું લેવા મોજ કરીને બોલા મને વાંચજે. કેટલી કલાક વાંચે છો? कितने कलाक पढ़ता है भाई तुम? जतो जो आવું છે બધું. સર મેં યુટ્યુબમાં બધા કોમેન્ટ કરી દેજો. ઓકે જેને બોર્ડનું લીડ દેખાતું હોય તો 3R. ઓકે એવરીવન પર દે દોસ્ત કે આ બધા શું ભાઈ જેવીલભાઈ તો ભાઈ ઠોકમ. યસ વેદાંતભાઈ બોલ. સર મેં યુટ્યુબમાં 3 કલાક વાંચે છો તું? હાલ તો હું તને પ્રશ્ન પૂછું. હાલ બટા હાલ. 1 મિનિટ હું પ્રશ્ન પૂછું. તને ખબર છે? સર મેં યુટ્યુબમાં ઓકે હા ઓકે કાંઈ વાંધો. તને પ્રશ્ન પૂછું. તું છે ને મને એમ કે પાણીની અંદર દૂધ મળાવવું તો એ કયું મિશ્રણનું ઉદાહરણ છે? ઓ માય ગોડ, હાઉ ઇઝ ધી પોસિબલ? મને એમ કે બળનો એસઆઈ એકમ શું છે? બળનો શું છે? ન્યૂટન. ઓ માય ગોડ, વેરી ગુડ. પછી બેટા અચળ પ્રવાહી ગતિના 3 સમીકરણ આવડે? અચળ પ્રવાહી ગતિના 3 સમીકરણ જો અહીં લખેલા છે, પાકા કરી નાખજો, કાલે પૂછીશ. v - u બરાબર 80, v² - u² બરાબર 280 અને ડેલ્ટા x બરાબર ut + 1/2 at².
આવડી જશે. બહુ સરસ બેટા, બહુ સરસ. મને તો એવું લાગે છે કે તું 50માંથી 50 લાવીએ કેમ છો. મહેનત થોડી વધારવી પડશે. આવી જાય ને. વિજ્ઞાન કોણ ભણાવે છે એટલું સારું? કોણ ભણાવે છે? કોણ ભણાવે છે? સોરી, ઓકે, તમારા સ્કૂલના સર એટલું સારું ભણાવે છે. હા, એટલે જ તે મને લાગ્યું તો ખરી, કેમ કે હું તો એટલું સારું નથી ભણાવતો. સાચી વાત ને? ચાલો, કાંઈ વાંધો નહીં. બધા 5 શીખ જવો ને બેટા. ચાલો, હવે કોઈને કે ડાઉટ, શંકા, કુશંકા હોય તો કયો, નંતર આપણે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આજે તમને 2 ચેપ્ટરના IMP ક્વેશ્ચન કરાવ્યા. તમારે જે ડાઉટ હતું એનું સોલ્યુશન કરાવ્યું. એટલે ડાઉટ સોલ્યુશન એટલા માટે રાખ્યું કેમ કે આપણે સિલેબસ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે એટલા માટે, રાઈટ? તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.